નમસ્કાર, હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી અનેક કલાઓમાં પારંગત છે એવું છાસવારે સાંભળવા મળે છે, દાવો કરવામાં આવે છે કે અમને બધું જ ખબર છે. જો ભગવાન કૃષ્ણને તો 64 કલાઓમાં એ નિપુણ હતા એવું કહેવાય છે, પણ જે ભક્તો છે સાહેબના એમને તો એવું લાગે છે કે મોદી સાહેબ 64 નહીં 164 કલાઓમાં પારંગત છે. એ કદાચ 156 કરતાં આગળ વધી જાય એમાં બરોબર છે, કારણ કે જે વોટ્સએપ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કે પીએચડી કરેલા જે આ અંધભક્તો છે એ લોકો કંઈ પણ કહી શકે અને એ એમની માન્યતાને આપણે ખંડન કરવું નથી, પણ એમની સ્પષ્ટતા માટે, એમની જાણકારી માટે વોટ્સએપ બહારની અને જે સાચી માહિતી છે એ જણાવું તો જે કલાઓ છે આપણા ભારતીય શાસ્ત્ર પ્રમાણે એ 64 જ છે. એનાથી વધારાની કળા કોઈ છે નહીં. એટલે તમે માનતા હોય તો તમે માનો, પણ એનાથી વધારે તમારા મહામાનવ પાસે કલા ન હોઈ શકે. પણ એમાંની એક કલા જે છે એ તસવીરી કલા, ફોટોગ્રાફી કલા પણ છે. તો આજે જે મોદી સાહેબ ગુજરાતમાં સાસણગીરમાં સિંહ દર્શન કરવા ગયા, એકદમ આમ પ્રોફેશનલ ફોટોગ્રાફર પહેરે એવી જ કોટી, એવું જ આમ બધું આખો અટાયર એવો કે આમ પ્રોફેશનલ ફોટોગ્રાફર હોય, માથે હેટ, હાથમાં મોંઘા ભાવનો કેમેરો, એમ જોરદાર પ્રોફેશનલ ફોટોગ્રાફર લાગે ને એવી રીતે પહોંચ્યા હતા. એની બધા ફોટોગ્રાફ્સ જોયું અને આ સાહેબે આ કંઈ પહેલી વાર નથી કર્યું, આના પહેલાં પણ ઘણી વાર કર્યું છે. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી તો જે કુનો નેશનલ પાર્કની અંદર નામીબિયાથી જે ચિત્તા લાવવામાં આવ્યા હતા અને એમને એ નેશનલ પાર્કમાં છોડવાના હતા, ત્યારે પણ સાહેબ આવું જ એકદમ લુક કરીને ધારણ કરીને પહોંચી ગયા હતા અને ત્યાં જે ચિત્તા છોડવામાં આવ્યા એના બધા ખચાખચ ફોટા પાડ્યા હતા. અને એ ફોટા આપણે જોયા હતા મીડિયામાં, એ જ ફોટા હતા. કારણ કે જ્યારે આવો ફોટોગ્રાફીનો આનંદ માણે છે એના ફોટા એ એમનું જે PR વર્ક છે, PR ટીમ જાહેર કરે જ છે. પણ મજાની વાત છે કે આ અંગે એવો પ્રશ્ન થયો કે મોદી સાહેબ સિંહ દર્શન કરીને સિંહના બચ્ચાના, નીલગાયના આ બધાના જે ફોટા પાડી રહ્યા છે એ ફોટા આપણને કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે એમની જોડે જે, કારણ કે આપણા તો તસવીર પ્રિય જે પ્રેમી PM છે એમના ફોટા પાડવા માટેની એક આખી ટીમ છે. એટલે એ લોકોએ જે ફોટા પાડ્યા છે ને એ ફોટા મીડિયામાં આવ્યા છે, પણ PM જાતે પોતે ફોટા પાડ્યા છે ને એ ફોટા તો દેખાતા જ નથી. એટલે કુનો નેશનલ પાર્કની અંદર પણ જે એમણે ફોટા પાડ્યા હતા એ નથી બહાર આવ્યા, પણ એ ફોટા પાડતા હોય એવા ફોટા જો એમના પ્રોફેશનલ ફોટોગ્રાફરે પાડ્યા હોય ને એ ફોટા આપણી સામે આવે છે. તો મને પ્રશ્ન થયો કે ક્યાંક તો હશે. હવે મોદી સાહેબ છે આ કલામાં આટલા બધું હોશિયારી કરે છે તો એમને પાડેલા ફોટા ક્યાંક તો હશે જ. એટલે મેં સૌથી પહેલાં તો છે ને આપણા જે ગૂગલ મહારાજ છે એમની અંદર સર્ચ કર્યું, બહુ સર્ચ કર્યું, પણ ક્યાંય મોદી સાહેબે પોતે જાતે પાડેલો ફોટો દેખાયો જ નહીં. કારણ એમાં એવું છે કે જો મોદી સાહેબે જાતે ફોટો પાડ્યો હોય ને તો એમની PR ટીમને એવો કોઈ અધિકાર જ નથી આવી અક્ષમ્ય ભૂલ કરવાનો. એ ફોટાની નીચે મોટા બોલ્ડ અક્ષરે લખે કે ફોટો બાય નરેન્દ્ર દામોદરદાસ મોદી. આ લખવું જ પડે એમને. જો એ લખ્યા વગરનો ફોટો બહાર જતો રહે ને તો એ કરનાર PR ટીમની વ્યક્તિ કદાચ નોકરી ગુમાવી દે, અને આ વાસ્તવિકતા છે. તો એવો ફોટો હોવો જ જોઈએ કે જે ફોટાની અંદર ખરેખર PM સાહેબે પાડેલો કે, અને આની અંદર વધારે પૂછપરછ કરી એટલે અમારા સિનિયર પત્રકાર દિલીપભાઈને પૂછ્યું કે એમણે કીધું કે
મેં પણ આજ સુધી એવો ફોટો તો જોયો જ નથી હજી સુધી કે જે મોદી સાહેબે પાડ્યો હોય. એ ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈને અત્યાર સુધી એક ફોટો એવો બહાર આવ્યો જ નથી કે જે ખરેખર એમણે જ પાડ્યો હોય. હા, એ ફોટા પાડતા હોય કોઈ વસ્તુના, એના ફોટા જે બીજા પ્રોફેશનલ ફોટોગ્રાફરો પાડ્યા હોય ને એ જરૂરથી આપણી સામે આવે છે. એટલે એમ પ્રશ્ન થાય કે મોદી સાહેબ આટલા બધા ફોટા પાડીને કરાય છે શું? એટલે જો સૌથી પહેલી એમની શરૂઆત જે કરી હતી ફોટા પાડવાની, એ દિલીપ સાહેબે જે કીધું એ પ્રમાણે કે એ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ હતી અને બધા જે ફોટોગ્રાફર હતા પ્રેસ મીડિયાના એમને લઈને સાહેબ જમીનથી અંદર જતા રહ્યા હતા. એટલે બલૂનમાં ઉડ્યા હતા અને બલૂનમાંથી આખા કાર્નિવલના ફોટા બધા ફોટોગ્રાફરે કીધું કે લો અને પાડો, મજા કરો, એક એંગલ, ટોપ એંગલ માટે. હવે એ વખતે દિલીપ ઠાકર કરીને ફોટો જર્નલિસ્ટ હતા, એમનો કેમેરો એકદમ, સાહેબને તો ગમે ત્યારે ઈચ્છા થાય, એમના મનની અંદર ગમે ત્યારે કોઈ વસ્તુનો વિચાર આવે એટલે તરત એ તો એના પર ઇમ્પ્લાય કરે. એટલે એમણે એ દિલીપભાઈ ઠાકરનો કેમેરો લીધો અને કીધું કે લાવ હું ફોટા પાડું, અને એમ કરીને એમણે ફોટા પાડ્યા. એ કેમેરો હાથમાં એમણે લીધો, એ બાકીના બધા મીડિયાવાળાએ ફટાફટ એમના ફોટા લઈ લીધા. બાકીના બધા મીડિયાવાળાને કાર્નિવલના ફોટા કરતા પહેલા પીએમ સાહેબના હાથમાં કેમેરો છે ને એ ફોટા પાડી રહ્યા છે. એ મહત્વની, એટલે આખી ગેમ ચેન્જર એવો ઘટના છે કે આ રાજ્ય માટે એ વખતે કે આ બહુ મોટી ઘટના છે કે સાહેબ ફોટા પણ પાડી શકે છે. ખોટા તો ઘણાને પાડે છે પણ ફોટા પણ પાડી શકે છે. એટલે પછી બધા જ જે મીડિયાના ફોટોગ્રાફરો હતા એમણે ફોટા પાડ્યા અને બીજા દિવસે મોદી સાહેબ ફોટા પાડી રહ્યા છે એના ફોટા મીડિયામાં પ્રસિદ્ધ થયા. પણ એક ફોટો એવો પ્રસિદ્ધ ના થયો કે સાહેબે આ ફોટો પાડ્યો છે. એમ પેપરમાં કહેવાય ને કે 8 કોલમનો મોટો ફોટો હોય ને એની નીચે લખવું પડે કે આ ફોટો બાય નરેન્દ્ર દામોદર દાસ મોદી. એવું થયું નહીં. એટલે આ બધી ઘટનાઓ પરથી મને કેટલાક પ્રશ્નો થાય છે ને બાળ સહજ પ્રશ્નો છે. આ એમાં બહુ મોટી બુદ્ધિ મેં વાપરી નથી કે શું મોદી સાહેબને એમના પોતાની ફોટોગ્રાફી પર ભરોસો નથી, અથવા તો શું એમને એવું છે કે એમણે જે પાડેલા ફોટા છે એમાં કંઈ બહુ મજા નથી. બાકી એમ આટલા મોંઘા કેમેરાથી પાડ્યો હોય તો એમને એવું લાગે થોડાક બ્લર આવી ગયા હશે ને ટેકનિકલ ભાષામાં નહીં મજા આવતી હોય. પછી એવું પણ થાય કે શું એમને ફોટોગ્રાફી આવડતી જ નથી. એટલે એવું તો ના જ હોય, પણ કદાચ એવું હોય કે એમને ફોટોગ્રાફી પર પોતાનો કોન્ફિડન્સ નથી એટલે સારી નહીં આવતી હોય. હા, તો પછી એવું છે કે તેઓ ખાલી છે ને ફોટોગ્રાફરનો વેશ ધારણ કરે, કારણ કે એમને અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનો બહુ શોખ છે. કારણ કે એમણે જાતે કીધું છે કે અવતારી છે, સીધા ડાયરેક્ટ કનેક્ટ છે, બધું આપણે છોડીએ, પણ તો એમને ઇવેન્ટ પ્રમાણે વેશ ધારણ કરવાની ઈચ્છા થાય છે. એટલે એ ફોટોગ્રાફરનો વેશ ધારણ કરીને મીડિયાના મંચ પર છવાઈ જવા માટે આ બધું કરે છે. એવું તમને લાગે છે કે પછી મોદી સાહેબ જે પોતાની જાતને ફકીર કહે છે કે એને કરકસર બહુ ગમે છે, એટલે એ જે મોંઘા મહિનો કેમેરો હોય એની અંદરના બેટરી અને મેમરી કાર્ડનો ખર્ચો બચાવે છે, કરકસર કરે છે. એટલે એની અંદર કશું હોતું જ નથી. એ ખાલી પેલો કેમેરો લઈને, કારણ કે જેટલી કચક કચક કરે એટલી બેટરી બગડે, મેમરી કાર્ડ બગડે, એ સાહેબને પોસાય નહીં. એટલો ફોટો ખર્ચો વેડફવો સારું ના કહેવાય. એટલે આ ફોટો એમનો પાડેલો બહાર નથી આવતો. કે પછી એવું છે કે એમને આ દેખાડો કરવો બહુ ગમે છે. તમને શું લાગે છે? કોમેન્ટ કરીને જણાવો. બાકી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, મજા કરો. ભારત માતા કી જય.